યમુનાજી એટલે ભક્તિ, અને ભક્તિનું કોઈ ઓપોઝિટ શબ્દ હોય ને તે દંભ છે. અને દંભ જ્યારે ભક્તિમાં જોયો ત્યારે ભગવાને એ બકાસુરનો ઉદ્ધાર કરી દીધો, દંભ દૂર કર્યો. પ્રભુની સામે સરળ રહેજો, સહજ રહેજો, દંભ અને નાટક કરવાની કોશિશ ન કરો. આગળ 12, 13 અને 14 અધ્યાયમાં અઘાસુર ઉદ્ધારની કથા આવી. અઘાસુરના રૂપમાં આવ્યો, સર્પના રૂપમાં. બધા વાછર ગ્વાલ બાલો પ્રવેશ કરી ગયા, ભગવાને પણ પ્રવેશ કર્યો, વિરાટ રૂપ ધારણ કર્યું. અઘાસુર સર્પના રૂપમાં તો મુખ બંધ કર્યું, અને પ્રભુએ વિરાટ રૂપ ધારણ કર્યું, એનો ઉદ્ધાર થયો, તે જ ભગવાનમાં સમાઈ ગયો. પ્રશ્ન કર્યો પરીક્ષિત મહારાજે, આ તો ભગવાનને મારવા આવેલો, છતાં એનો ઉદ્ધાર થયો. સુખદેવજી કહે, અરે ભગવાનનું નામ જેના મુખમાં આવે એનો ઉદ્ધાર થઈ જાય, તો આના મુખમાં તો ભગવાન પોતે આવી ગયા, પછી ઉદ્ધારમાં ક્યાં શંકા રહે? પણ આપણે ત્યાં એક વિવેક છે, ભગવાનના આકાર વાળી વસ્તુ એને પ્રસાદમાં એવો આકાર બનાવતા નથી, કારણ કે એને પણ એક અપરાધ કયો. જો ઘણીવાર દૂધઘરના ખીલોના બનાવીએ યા કોઈ વસ્તુ બનાવીએ ત્યારે એમાં ફૂલ ડિઝાઇન એ બધું બનાવીએ, પણ એમાં ગાય, ભગવાનની મુખાકૃતિ કે જેને આપણે પ્રસાદ રૂપે ગ્રહણ કરવાના હોય એમાં એ આકૃતિ નથી બનાવતા, એને અપરાધ થયો. સાંજી પણ બનાવીએ ને ત્યારે પણ અમે ભગવાનનું રૂપ નથી બનાવતા. ગોપી ગ્વાલ આદિ બનાવવાનો ક્રમ છે મંદિરની સાંજીમાં જલ્દી ઠાકોરજી, અને કદાચ બનાવો સાંજીમાં જ્યારે આકૃતિ ઠાકોરજી, ત્યારે જ્યારે સાંજીને વડી કરો ને ત્યારે સીધું એને ભગવાનનું દોરેલું ચિત્ર પણ ભગવદ રૂપ છે, ભગવાનની પ્રસાદી વસ્તુ પણ ભગવદ રૂપ છે, એટલે એને સીધી ઉપાડી નથી લેતા. એનો એક ક્રમ છે સાંજી સરાવવાનો. તમારે થોડા રંગ લેવાના સાંજીના, એ પહેલા સાંજી પર વિખેરી દેવાના, અને વિખેરી એને મેળવી દેવું, અને પછી એ રંગ ઉપાડવાનો. આવો આપણે ત્યાં વિવેક છે. પણ ભગવાનની બનાવેલી આકૃતિને સીધી નાશ નથી કરાવતી, સીધી એને મટાવાતી નથી, એને એક ભક્તનો અવિવેક માનવો છે. આવો આપણે ત્યાં ક્રમ. તો અઘાસુર ઉદ્ધારની કથા આવી. અહીંયા પ્રભુએ બધા સખાઓને કહ્યું, બધા પોતપોતાના ઘરેથી સામગ્રી સિદ્ધ કરીને લાવજો, કાલે છાક લીલા શ્યામ ઢાક પર કરી. બધા સખાઓ પ્રસન્ન થઈ ગયા. અરે આપણા ઘરની સામગ્રી ઠાકોરજી આરોગશે. દોડતા દોડતા ઘરે ગયા. ભૈયા ભૈયા ભૈયા, પ્રભુએ કહ્યું છે આપણા ઘરની સામગ્રી ઠાકોરજી કાલે છાક લીલામાં આરોગશે. સખીઓ અને ગોપીઓ તો પ્રસન્ન થઈ ગઈ. કેટલા દિવસથી અમારો મનોરથ હતો કે પ્રભુ અમારા ઘરની સામગ્રી આરોગે. જે ઉત્તમમાં ઉત્તમ સામગ્રી ગોપીઓને બનાવતા આવડતી હતી, આખી રાત વિવિધ પ્રકારની સામગ્રી બનાવવામાં ગોપીઓ લાગી ગઈ. બીજા દિવસની સવાર પડી, સખાઓ વાછરડાઓને લઈને જવા લાગ્યા, ત્યારે દરેક ગોપીએ સુંદર સુંદર જે સામગ્રી બનાવી હતી એની ટોકરી બનાવી દીધી, અને કેળાના પત્તામાં સામગ્રી પધરાવી, ઉપર કલતાન બાંધી દીધું. લે, સખાઓને કહેવા લાગ્યા, બાળકોને કહેવા લાગ્યા, પ્રભુને આરોગ આવજો, અને આરોગ આવે ત્યારે મને મારને પણ મારી સુધી લેજે, મને યાદ કર. સખાઓ પ્રસન્ન થઈ ગયા. બધા જ પોતપોતાના ઘરેથી નીકળી અને છાબ સાથે લઈને નીકળ્યા છે. બપોરનો સમય થયો, ગાયો ચરાવીને થાક્યા છે. શ્યામ ઢાક પર આવ્યા. ગિરિરાજજીના પૂંછડીના ભાગમાં કુંડાળું કર્યું સખાઓએ. વચમાં બિરાજ્યા કૃષ્ણ અને દાઉજી, બંને બિરાજી ગયા. અને બધા સખાઓએ પોતપોતાની છાબ ખોલી, અને છાબ ખોલી બધા આરોગ આવવા લાગ્યા. અરે લાલન, મારી મૈયા પેડા બહુ સુંદર બનાવે, લે પેડા આરોગ. प्रभु आरोग, हाँ बहुत सुंदर है, बहुत सुंदर है. अरे मारी मैया बर्फी बहुत सुंदर बनावे, ले प्रभु आरोग. ઠાકોરજી આરોગતા જાય, વખાણ કરતા જાય, પ્રશંસા કરતા જાય, અને ખૂબ પ્રસન્નતામાં બધા જ સખાઓના ઘરની સામગ્રીને પ્રભુ અંગીકાર કરી રહ્યા છે. એટલામાં દૂર ઉભેલો મધુમંગલ ગરીબ બ્રાહ્મણનો દીકરો જુએ છે. બધા પોતપોતાના ઘરની સામગ્રી આરોગ આવે છે, પણ હું તો કાંઈ લઈને નથી આવ્યો, શું આરોગ આવું પ્રભુ? અરે આવો અવસર ફરી મળશે કે નહીં કેમ જાણે. દોડતો 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 મધુમંગલ ઘરે ગયો. મૈયા મૈયા મૈયા, કહા હે બેટા? અરે પ્રભુ, આજે બધાના ઘરની સામગ્રી આરોગી રહ્યા છે, મારા પણ મનમાં મનોરથ છે કે કંઈક આપણા ઘરની સામગ્રી પ્રભુને આરોગાવ. અરે બેટા, આપણે તો ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરમાં તો કાંઈ નથી. અરે માં, કંઈક તો હશે ને, આવો અવસર ફરી નહીં આવે માં.
આજે પ્રભુ બધાના ઘરની સામગ્રી આરોગે અને આપણે રહી જઈએ તો આપણું કેટલું મોટું દુર્ભાગ્ય. પણ બેટા ઘરમાં કાંઈ નથી, બધા ડબ્બા ઊંધા કરીને બતાવ્યા, જો તારી આંખે જો. નહીં માં, આવો અવસર ફરી નહીં આવે, કંઈક તો ઘરમાં હશે ને. યાદ આવ્યું બેટા, પરમ દિવસની ખાટી છાશ પડી છે, પણ બેટા બહુ ખાટી છે. અરે માં, જે હોય તે આવો અવસર ફરી નહીં આવે. કુલ્લડમાં ભરી દીધી છાશ, આપતા આપતા કહ્યું બેટા બહુ ખાટી છે, આગ્રહ ન કરતો, પ્રભુને શ્રમ પડશે. મધુ મંગલ તો પ્રસન્ન થઈ ગયો. અરે છાશ મળી તો ખરા. ભાગતો દોડતો શ્યામ ઢાક પર આવ્યો અને જુએ તો પ્રભુ કોઈની પેડા, કોઈની જલેબી, કોઈની બરફી આરોગી રહ્યા છે. મનમાં વિચાર થયો, આવી ખાટી છાશ આપીશ તો પ્રભુએ હાંસી કરશે. અરે મધુ મંગલ લાવ્યો તો આવી ખાટી છાશ, અરે બધા સખાઓની સાથે મારી મજાક કરશે. નાના પ્રભુને ના અપાય. અરે ધન્ય છે આ વ્રજવાસીઓ, મહદ ભાગ્ય છે એમના. ત્રિલોકનો નાથ એમનો સખા બનીને લીલા કરે છે. બ્રહ્માજીએ સ્તુતિ કરી છે. આગળ ગૌચારણ લીલાનું વર્ણન આવ્યું. અનેક પ્રકારથી પ્રભુ બ્રજ ભક્તોને નવરસોના દાન ગૌચારણ લીલામાં કરે છે, એમ સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે. જ્યારે ગોવૃંદને લઈને ઠાકોરજી પધારે ત્યારે ગાયોને ચરાવતા ભગવાન ગોવિંદ છે, ગુરુ બન્યા છે. કારણ કે આ ગાયો ઇન્દ્રિયો છે અને ઘનઘોર સંસારના વનમાં ભટકતી ઇન્દ્રિયોને ભગવાન વાળીને નંદાલય તરફ લઈ જાય છે. આ તો ગુરુનું કાર્ય છે. સુંદર વર્ણન છે ગૌચારણ લીલાનું. આગળ બ્રજવાસીઓને દાવાનળથી પ્રભુએ બચાવ્યા, પ્રલંબાસુરથી પ્રભુએ પ્રલંબાસુરનો ઉદ્ધાર કર્યો, ગાયો ગોપોને પુનઃ દાવાનળથી બચાવ્યા. બધાને કહ્યું આંખો બંધ કરી લો, નેત્રો બંધ કર્યા અને પ્રભુ દાવાનળનું પાન કરી ગયા. વર્ષા ઋતુ, શરદ ઋતુનું વર્ણન આવ્યું. વેણુ ગીતની કથા. વેણુ ગીત પુન યુગલ ગીત કી રસબર ખાબર ખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. અદ્ભુત છે વેણુ ગીત. રસદાન પ્રભુએ જે રાસમાં કર્યું એનું બીજ વેણુ ગીતમાં. રસ બીજમ વેણુ ગીતમ ગોપિકા ગીત વૃક્ષકમ સુફલમ યુગ્મ ગીતમ હિ ભ્રમરમ મતમ. વેણુ ગીતની કથાને એવું ન માનતા કે ઠાકોરજી આ વેણુ વગાડે અને બધાને વેણુ સંભળાય અને બધા ભાન ભૂલી જાય. આ એટલી જ કથા નથી. આ વાંસળી વગાડવાની કથા નથી, આ સ્વ સ્વરૂપના દાનની કથા છે. અદ્ભુત વર્ણન સુબોધનીમાં મહાપ્રભુજીએ કર્યું છે. વેણુ ગીત, વેણુ રવ, વેણુ કુંજન અને વેણુ નાદ, આ 4 શબ્દ વેણુ ગીતમાં મળે છે. અદ્ભુત ચર્ચા છે. વેણુ નાદ જે પ્રભુ કરે છે એ નાદ પાત્ર છે અને નાદના પાત્રમાં પ્રભુ પોતાની સુધા પધરાવી સર્વને ભગવત સુધાનો સંબંધ કરાવે છે અને ભગવત સુધાનો સંબંધ થાય ત્યારે જ ભગવત પ્રાપ્તિનો એને અધિકાર મળે છે. એટલે પ્રભુ સ્વરૂપ પ્રાપ્તિના અધિકારનું સંપાદન વેણુનાદ દ્વારા પ્રભુ કરી રહ્યા છે. ઠાકોરજી જ્યારે રોજ ગૌચારણ કરવા માટે પધારે ત્યારે ગોકુળમાં રહેલી ગોપીઓ બપોરના સમયે પોતપોતાના કાર્યથી નિવૃત્ત થાય અને ભેગી મળી પ્રભુ ત્યાં જે લીલા કરતા હોય એ ગોપીઓને અહીંયા દેખાય અને જે બોલે કે વગાડે એ ગોપીઓને અહીંયા સંભળાય. 2 શક્તિનું દાન ઠાકોરજી કરીને જાય, દૂરદર્શન અને દૂર શ્રવણ. આ વાછરડાઓ જુઓ, કોળિયો પીધો તો છે દૂધનો, પણ એ ઉગલતોય નથી ને નીગલતોય નથી, મોઢામાં રહી ગયો. કાનને દૂના બનાવ્યા, વાટકી ન બનાવી, કારણ કે દો ના એને દૂના કહેવાય, જેમાં 2 રસ ન ગ્રહણ થાય, એકવાર એક જ રસ પીવાય, દો ના. પુષ્ટિ માર્ગમાં એટલે જ દોનાનો ઉપયોગ થાય, કારણ કે એકવાર ભગવદ રસ પીધો ને, હવે આ કાનથી સંસારનો રસ નહીં પીવો. કહ્યું અરે આ નદીઓને જુઓ, આ પક્ષીઓને જુઓ. નદ્યસ્તદા તુદ્બુધારે મુકુંદ ગીતમ આવરત લક્ષિત બનો ભવ ભગ્ન વેગા આલિંગનમ સકિત મુર્મે ભુજૈર બરારે ગુરુણંતી પાદ યુગલમ કમલો ભારા. પ્રભુ તટ પરથી પધારતા હોય ને, પોતાની અંદર ભ્રમર પ્રગટાવી
કમળનો ઉપહાર પરમાત્માને આપે છે. આ ગિરિરાજજીને જુઓ, ગોપીઓ કહે આ કોઈ પર્વત નથી, આંખોને સરખી કરજો, જે દેખાય છે એટલું જે નથી, જે છે એને સમજવાનો પ્રયાસ કરજો. અંતાય મદ્રિર્વલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાણી સૂય વસકંદર કંદ મૂલઈ. આ તો અત્રી છે, હરિદાસોમાં વર્ય છે. આના જેવો ભગવતી બીજો કોઈ નહીં. હવે વિચાર કરો, ગોપી પ્રેમ કી ધ્વજા, ભક્તિના શિરમોર ગોપીજનો, અને ગોપીજનો જ્યારે કોઈને ભગવતી કહેતા હોય તો ગિરિરાજજીનો કેવો ભાવ હશે એની તો આપણે કલ્પનાએ નથી કરી શકતા. એવા ભગવતી ગિરિરાજજી. સેવા કરતા શીખવી હોય તો ગિરિરાજજી પાસે શીખો, એમ ગોપીઓ કહે છે. અને આમ વર્ણન કરતા કરતા ગોપીઓ આખા દિવસને પસાર કરે છે, કૃષ્ણમય થઈ જાય છે. આ વેણુગીતની ગાથા છે. આગળ અનેકવિધ લીલાઓના વર્ણન આવ્યા, અને એ વર્ણન કરતા પ્રભુ અનેક પ્રકારની લીલાઓ કરે છે. એમાં પણ વેણુગીત આદિની દિવ્ય કથાઓ શ્રી મહાપ્રભુજીએ વર્ણિત કરી છે. આગળ બધા અસુરોના મર્દન કર્યા, એના સંક્ષિપ્તમાં આપણે દર્શન કર્યા. ધનુકાસુર, બકાસુર, અઘાસુર, કાલિયનું દમન કર્યું આદિ આ બધી જ લીલાઓ દ્વારા પ્રભુએ 5 અધ્યાસોનો નાશ પરમાત્માએ કરી દીધો. રાસ માટે ગોપીઓ તૈયાર થઈ કર્યા છે બ્રજભક્તોને. આગળ અનેકવિધ લીલાઓના વર્ણન કરતા ચીરહરણ લીલાનો પ્રસંગ આવ્યો. સૂક્ષ્મ ચીરને હરી લીધા પરમાત્માએ. 2 વસ્તુ શબ્દોનું ધ્યાન આપજો. મર્યાદા માર્ગમાં સ્વીકાર છે અને પુષ્ટિ માર્ગમાં અંગીકાર છે. જેમ તમને કોઈ પેંડો આપે, તે પેંડો તમે હાથમાં લો એને સ્વીકાર કહેવાય. પછી એ તમે ખાઓ નહીં, બીજાને આપી દો, ક્યાંક મૂકી દો, પણ તમે સ્વીકારી લીધું. પણ એ જ પેંડો મુખમાં મૂકી દો તો એને તમે પોતાના અંગ રૂપ બનાવી દો છો, એને કહેવાય અંગીકાર. કે ભગવાન પુષ્ટિ માર્ગમાં કેવલ સ્વીકારતા નથી, અંગીકાર પોતાના અંગ રૂપ બનાવી દે. અને એટલા માટે જ આપણે ત્યાં વસ્ત્ર સેવા છે, પાદુકાની સેવા છે, માળાજીની સેવા છે. કેમ? કારણ કે પ્રભુ જે વસ્ત્ર અંગીકાર કરે તે કેવલ સ્વીકાર નથી કરતા, સ્વીકારીને પોતાના અંગ રૂપ બનાવી દે છે. એટલે કે હવે પ્રભુએ ધરેલા વસ્ત્રો પણ પ્રભુરૂપ થઈ ગયા. એમ જ પ્રભુએ વસ્ત્રો સ્વીકાર્યા, અંગીકાર કરીને પાછા આપ્યા, ભગવદ રૂપ બનાવી દીધા, સૂક્ષ્મ વાસનાઓને હરી લીધી. આગળ ઋષિ પત્નીઓ પર પ્રભુએ કૃપા કરી, અને ઋષિ પત્નીઓ પર કૃપા કરી પ્રભુ એમના મનોરથોને પૂર્ણ કર્યા. ગોવર્ધન યાગની કથા આવી. નંદ બાબાને યાદ આવ્યું, અરે 1 વર્ષ પૂરું થવા આવ્યું, હજી ઇન્દ્રનો યજ્ઞ કર્યો નથી. બધા જ વ્રજવાસીઓને સમાચાર આપ્યા અને સભા કરી. નંદાલયમાં બધા જ વ્રજવાસીઓ ભેગા થયા અને ઉભા રહીને નંદ બાબા કહેવા લાગ્યા, વ્રજવાસીઓ, દર વર્ષે આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ, વર્ષ પૂરું થવા આવ્યું ને હજી કર્યું નથી. બધા જ પોતપોતાના ઘરે જાઓ, સુંદર સુંદર સામગ્રીઓ તૈયાર કરો અને ઇન્દ્રનો મહાયજ્ઞ આપણે કરીશું. બધા જ વ્રજવાસીઓ પોતપોતાના ઘરે ગયા, સામગ્રી બનાવવામાં લાગી ગયા. એટલામાં પ્રભુ આવ્યા નંદ બાબા પાસે. 7 बरस को सांवरो बोलत है तुतराय. बाबा, ये इंद्र कौन है? अरे लाला, तू इंद्र को नहीं जाने? तो वर्षाना देव છે. વર્ષા એમની કૃપાથી આવે, ઘાસ ઉગે, ગાયો ઘાસ ચરે, દૂધ આપે અને આપણો નિર્વાહ ચાલે. આ ઇન્દ્રની કૃપાથી આપણા બધાનું ચાલી રહ્યું છે. અને કૃપાળુ પરમાત્મા પોતાના પિતાને કર્મનો ઉપદેશ આપવા લાગ્યા. અને પ્રભુ બોલ્યા, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાધિપત્યતે. પિતાજી, કોઈ કાંઈ કરતું નથી, બધા પોતાના કરેલા કર્મો જ ભોગવે.
તુલસીદાસજી પણ કહ્યું કોહુ ન કાહુ સુખ દુઃખ કર દાતા નિજ કૃત કર્મ ભોગ હી સબ ભ્રાતા. કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું, બધા પોતાના કરેલા કર્મો જ ભોગવે છે.